હેલો મિત્રો, રામ રામ, સીતારામ, જય માતાજી. તો અત્યારે જો અમે જઈ રહ્યા છીએ વિશ્વેશ્વર, જો કે પાલનપુર બનાસકાંઠામાં આવેલું બહુ મસ્ત એવું ભોલેનાથનું મંદિર. જો કે અત્યારે ચાલે શ્રાવણ મહિનો, એટલે બહુ શ્રાવણ મહિનામાં તમને વિશ્વેશ્વર મહાદેવજીના દર્શન પણ કરાવીએ. અને ત્યાં નદી પણ બહુ બેસ્ટ જાય, બનાસ નદી. તો એની અંદર આપણે સ્નાને કરવાનું બહુ જબરજસ્ત મજા આવશે. તો જો અત્યારે અમે આમાં ગણેશ ટ્રાવેલ્સ ઊંઝા આમાં બધા અમારા બેસી જાય એટલે આપણે જવાનું વિશ્વેશ્વર નદીમાં નાવા. જો આપણે વિશ્વેશ્વર જતા પહેલા પાલનપુરનો બ્રિજ આવ્યો, બહુ મસ્ત થયો. ઉપર ચોકડી આવશે, એ પણ તમને બતાવીએ. પછી આપણે જઈએ વિશ્વેશ્વર. તો જો અત્યારે હાલ પાલનપુર બ્રિજ ઉપર લક્ઝરી જો આ બ્રિજની 4 ચોકડી છે. ઉપર બ્રિજ ઉપર 4 ચોકડીએ જોઈ લો તમે. આવું કોઈ જગ્યાએ આવો સીન નહીં હોય. એક અંબાજી બાજુ જાય, એક રાજસ્થાન બાજુ જાય, અને આ રે બજારમાં જાય. જો આ બ્રિજ ઉપરની ચોકડી આ રહી પાલનપુર હાઈવે. આપણે તો આમ જવાનું છે ને સીધે સીધા. બહુ મસ્ત સર્કલ હતો, પુલ ઉપર ના થઈ ગઈ. અકસ્માત જે થયો તો અહીંયા એક વખત. તો હમણાં આપણે આવી ગયા વિશ્વેશ્વર. જોવામાં લક્ઝરી વિશ્વેશ્વર આવીએ, પણ અહીંયા રહોડું ઉતરશે, હોય રહોડું બનશે. અને આપણે અમે જઈએ મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે. તો જો હતા હાલ લાઈવ રહોડું અહીંયા ઉતારવાનું, અમારે જમવાનું અહીંયા પ્રોગ્રામમાં. તો અમે પાછી લક્ઝરી હોયથી જાય વિશ્વેશ્વર મહાદેવ. તો જો અમે હેડ્યા વિશ્વેશ્વર નદીમાં નાહવા માટે. તો પહેલાં મહાદેવજીનો પણ દર્શન કરાવીશું, પણ પહેલાં એક વખત પવિત્ર થવા માટે બનાસકાંઠા નદીમાં નહીએ, અને પછી આપણે વિશ્વેશ્વર મહાદેવજીનો દર્શન કરીએ. તો જો અમારે રોજ આ કંપની ખરી ને, આ કંપની રોજ રાતે ભજનોમાં જવાનું, અને દાળ યાત્રા તો અમે ચોક ગમે તે હોય તો જવાનું, અને દાળ ખેતીનું કામકાજ કરવાનું, અને રાત્રે પ્રભુનું ભજન કરવાનું, અને આનંદમાં રહેવાનું. ભાઈ જીવનની અંદર મોજ શોખ જ કરવાના. હા, મહેનત જે થાય કરવાની, હાથથી બે હાથથી, પણ મોજમાં રહેવાનું કાંઈ. હું કેવું રજુભાઈ? મહેનત એક બીજો ભાઈ હલ્યા એ જોયું તમે? હે અને અમારું અહીં કોઈ દે છે
લેણો તો આપણે જઈએ વિશ્વેશ્વર મત કરતા કરતા તો નદીમાં પહેલાં નહીએ અને પછી વિશ્વેશ્વર મહાદેવજીના તમને દર્શન કરાવીએ. તો આમાં આપણે આવી ગયા વિશ્વેશ્વર. તો પહેલાં નદીમાં જઈએ ને પછી જઈએ મહાદેવજીનો દર્શન કરવા. આ વિશ્વેશ્વર મહાદેવજી પણ પહેલાં આપણે નદીમાં સ્નાન કરીને પછી અહીંયા દર્શન કરવા માટે આવીએ. તો જો આપણામાં આવી ગયા નદીમાં, જો કે બહુ મસ્ત એવું પાણી જાય. તો નહીં લઈએ પહેલાં, જો પબ્લિક બધી નાખી જ હોય અહીંયા જોઈએ કોણ. એકદમ મસ્ત પાણી, ચોખ્ખું પાણી, કાચ જેવું આ નદીની અંદર આવો વિશ્વેશ્વર નદીમાં. તો તમે પણ ચોક્કસ આવો પાલનપુર સાઈડ, તો વિશ્વેશ્વર ચોક્કસથી અવશ્ય આવજો. તો શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે નદીમાં સ્નાન કરવાનું. આપણે બધા જો આ પબ્લિક બધી નાખી જ હોય તો આપણે નહીં લઈએ. રાજુભાઈ લે આવો નાવા નાવા બનાસ નદીમાં. પથરા વાગ્યા. જો એટલું પાણી તે ખેંચીને લઈ જાય એટલું પાણી આવે જો નદીમાં. મોબાઈલ જાય ના નહીં જાય. બહુ મસ્ત એ નાહવાની મજા આવે એવી નદીમાં. ઓટો જય શ્રી રામ. જો નદીમાં નાહવાની બહુ મસ્ત મજા આવે. અને આજે જો શ્રાવણ માસ, પવિત્ર માસ, અને એની અંદર નદીમાં નાહવાની આખી મજા જ જુદી હોય. તો જો અમે આવ્યા હતા વિશ્વેશ્વર નદીમાં નાહવા માટે. હતા હાલ જો નદીના કોઠા ઉપર જ આવેલું બહુ મસ્ત એવું મંદિર. હોમ તમે જોઈ કહો આ વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર. પણ પહેલાં આપણે એક વાર સ્નાન કરી લઈએ અને પછી જઈએ મહાદેવજીના મંદિરે દર્શન કરવા. જો અમારા કાકો કાકો નાવા પડ્યા જો નદીમાં. બહુ મજા આવે છો ભાઈ. આવો આવો. શું કરવું? મોય આવો મોય.
મોજ મોજ મોજે મોજ મોજે દરિયા દરિયા આ ભાઈ આ તને ક્યાં પકડો પકડો તો જો એક રાઉન્ડ પૂરો કર્યો અમુક ફરીથી બીજા રાઉન્ડમાં આપણે હેડ્યા નાહવા માટે અંદર કોણ જો ભૈલું ચાલુ નદીની અંદર તમે જોઈ શકો કાકડી વેચી રહ્યા જો મસાલો બચાલો ફૂલ નોખજી તો અમે જો આપણે ડીશ થઈ જઈએ તૈયાર ફટાફટ પટાઈએ હમણાં પકડીને બસ કાકા એ કાકા ના ગાવ બધું હા ઘરે તો કોઈ મેળ પડે નહીં મને ઉભા રહ્યા દે નહીં લાગે ભાઈ કેટલો આપણે ફટાફટ પટાઈએ બહુ બેસ્ટ એવું બનાવ્યું તો મેં નોખીને મસાલો નોખીને કાકડી બધું બેસ્ટ કુલ્યારો થઈ ગયું દુઘા એમ બધું લ્યા બનાવ આગળ લો હું આવું આવી દઉં પછી તરત જો નાસ્તો કરી દીધો અને અમે પાછું થોડું એક ડૂમચી મારી લઈએ પછી નીકળી જઈએ અમે કારણ કે સમય થઈ ગયો બહુ અમે મહાદેવજીના દર્શને કરવાનો અને પછી જમવા જવાનું તો લેવડો એક ડૂમચી મારી દઈએ કેટલું બધું પાણી વેગથી આવો પર જોજો કેટલો વેગ આવે પાણીનો આ તો પથરો મોટો હોય એટલે નહીં આવતા એવું અરે બહુ મોટો પથરો હોય પાણીનું કોમકાજ બાબુ હેડે હેડે હેડે
લેડો તો અમે નાવાનું ફિનિશ થઈ ગયું અને અમે જઈએ આપણો મહાદેવજીના દર્શન કરવા. લેડો અમે જઈએ વિશ્વેશ્વર મહાદેવજીનો દર્શન કરવા. તો બહુ મસ્ત એવું નદીના તટ ઉપર આવેલું વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર. તો ઓમ નમઃ શિવાય. હરિ ઓમ. હે હરિ ઓમ. તો આ હતા વિશ્વેશ્વર મહાદેવ. તો આમાં આપણે જવાનું પાછા રિટર્ન ત્યાં રહોડું થતું છે ત્યાં જમી લઈએ અને પછી આગળ નેક્સ્ટ બીજા બ્લોગમાં તમને બતાવીશું. બીજા એક મહાદેવજીના પણ દર્શન કરાવીશું. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. બરાબર પાછળ હતી ખ્યાલ કર્યો. હોના બે ખરું ખરું. બુદ્ધિના પૈસા આના પૈસા બુદ્ધિના પૈસા ખરું પોલિટિકલ શું હોય રાજકારણ જેવું. ખરું ખરું. એમને વેપાર ના થાય ને. ચલો બેસી દો ફટાફટ. ના હો બેઠો હોય ના પેલું મુસ્કાન ના આવ્યો નાચ્યો ના આવ્યો તઈ. હા એ ખરું. તો અમે જો આ બધા બેસી જાઓ એટલે જવાનું વિશ્વેશ્વર જમણવાર ત્યાં અને પછી જવાનું આગળ. જતી રહી. તો અમે જો નદીમાં નહીં અને આવી ગયા આપણે હોય રસોડું થાય તો જમી લઈએ ને પછી જઈએ આગળ. શું દેવ તો લેડો અમે જમવા. કેટલી વાર પહેલું તો અમે બધા તૈયાર થઈ જાય અને અમે જમણવાર ચાલુ થાય. તો જો જમવામાં આજે શાક, બીજું કઠોળનું શાક, પૂરી, પાપડ, દાળ, ભાત અને છાશ. બે જોડો દેવ કી જય. સદગુરુ દેવની જય કરીને પ્રસાદ લઈ લ્યો ભાઈ. પ્રસાદ લઈ લ્યો. કોમ હેડ ચટ ચટ. હો હો મિલ બે હા એ ચટવો હરો હા. તો બધા જો ભક્તો અમારે બધા પ્રસાદ લેવા બેઠા અને અમે લઈ લઈએ. ચલો ચાલુ. વિશ્વેશ્વર મહાદેવની જય.
કશો હતો નહીં. તો જો જમવાનું તો અમે જમી લીધું, બહુ મસ્ત એવું જમવાનું બનાવ્યું હતું. અને અમે આપણો આ બનાસ નદીના પુલ ઉપર આવ્યા, જો કે જોવા માટે. જો અરવલ્લીની ગિરિમાળાઓ જે અહીંથી ચાલુ થઈ તમને બતાવું, હું તમને જોઈ શકો. બહુ મસ્ત એવો નજારો આ બનાસ નદીનો. જો નદીની અંદર પોણીએ જઈ રહ્યો એક બાજુ, અને આ પર્વતોની ગિરિમાળાઓ જો આ અરવલ્લીની ગિરિમાળાઓ બધી શેખ અંબાજી, માઉન્ટ આબુ સુધી. બહુ મસ્ત એવો નજારો. અને ઉપર વરસાદ આવવાની પણ તૈયારી છે.